हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। जॉब गवर्नमेंट इन्फॉर्मेशन चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું हार्दिक स्वागत है। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 284 2024-25 સેનેટરી ઇન્સ્પેક્ટર HRD વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને તે અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। જોઈએ મિત્રો અભ્યાસક્રમ વિગતે ગુજરાતીમાં। વિગતવાર અભ્યાસક્રમ મિત્રો ગુજરાતીમાં આ પ્રમાણે આપેલ છે। ભાગ એ માં મિત્રો 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને 60 પ્રશ્નો રહેશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન સંબંધિત 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં મિત્રો ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંક ગણિત, માહિતીનું અર્થઘટન, સાત આલેખ કોષ્ટક, માહિતીની પર્યાપ્તતા સંબંધી પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ બીજા નંબર પર ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, ચાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફાખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ અને અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ સંબંધિત પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ મિત્રો ભાગ બી માં 150 પ્રશ્નો પૂછાશે અને 150 ગુણ આપવામાં આવશે, જેમાં ભારતનું બંધારણ સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે। બંધારણમાં મિત્રો બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા, જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ સંબંધિત 10 પ્રશ્નો પૂછાશે, જેમના 10 ગુણ રહેશે। ત્યારબાદ મિત્રો વર્તમાન પ્રવાહ જોઈએ તો કરંટ અફેર્સ મિત્રો અહીં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કરંટ અફેર પૂછાશે, જેમાં મિત્રો 10 પ્રશ્નોના 10 ગુણ આપવામાં આવશે। ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના મિત્રો 5-5 પ્રશ્નો પૂછાશે બંને ભાષાના, જેમાં સમીક્ષા, અર્થઘટન, અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, ગદ્યખંડ, પેરેગ્રાફ આપવામાં આવશે, જેમના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો વિધાન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમના 10 ગુણ રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધિત, વિષય સંબંધિત ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો રહેશે અને 120 ગુણ આપવામાં આવશે, જેમાં વિગતે જોઈએ તો સંબંધિત વિષયની તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, જેમાં પર્યાવરણની સ્વચ્છતાને લગતા 15 પ્રશ્નો, જેમાં મિત્રો પાણી સંબંધિત, હવા સંબંધિત, માટી સંબંધિત પ્રશ્નો પૂછાશે, જેમના 15 ગુણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો સેનેટરી એન્જિનિયરિંગના 10 ગુણ આપવામાં આવશે, જેમાં ઘન કચરાનો નિકાલ, સમુદાયમાં ઘન કચરાનું વર્ગીકરણ, ઘન કચરાના સ્ત્રોત, ઉત્પાદન, સંગ્રહ, સંકલન અને નિકાલની પદ્ધતિઓ, વિવિધ પ્રકારના ઘન કચરાથી પ્રદૂષિત અસરો, ઘરો અને શેરીઓમાં ઘન કચરાના સંગ્રહની સિસ્ટમ, ઘન કચરાનું સેનેટરી પરિવહન, ઘન કચરાના નિકાલની સ્વચ્છતા પ્રક્રિયા જેમ કે ખાતર, સેનેટરી લેન્ડ ફિલિંગ વગેરે સંબંધિત પ્રશ્નો પૂછાશે। જ્યારે બીજા મુદ્દા પર પ્રવાહી કચરાનો નિકાલ, પ્રવાહી કચરાનું વર્ગીકરણ, વિવિધ પ્રકારના પ્રવાહી કચરાની ભૌતિક, રાસાયણિક અને બેક્ટેરિયોલોજીકલ ગુણવત્તા, પ્રવાહી કચરાના સંચય અથવા સેનેટરી ડ્રેનેજ સિસ્ટમમાં આરોગ્ય માટે જોખમ, સેનેટરી ગટર વ્યવસ્થાનું બાંધકામ અને જાળવણી, વિવિધ પ્રકારના પ્લમ્બિંગ ટેન્કના ઉપયોગ અને ગટરમાંથી પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ અને તેની જીવાણુ નાશક ક્રિયા। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જોઈએ તો સોઇલ ડિસ્પોઝલ, જેમના શોષની પ્રચલિત પ્રથાઓ, સમુદાયના સ્વાસ્થ્ય પર તેની અસર, ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના શૌચાલય, સેનેટરી શૌચાલયના બાંધકામ અને ઉપયોગના સિદ્ધાંતો, ખાસ કરીને બોર હોલ કૂવો ખોદવો, RCA અને સેપ્ટિક ટાંકી શૌચાલય, શૌચાલયનો ઉપયોગ ન કરવાના સામાન્ય કારણો, શૌચાલયના જીવાણુ નાશક્રિય પ્રક્રિયા, ટ્રેન્ચિંગ અને ગ્રાઉન્ડની સ્વચ્છતા અને તેની જાળવણી। ત્યારબાદ આગળ મિત્રો ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા સંબંધિત ઇકોસિસ્ટમ, ગટરની અસર, ખાસ કરીને પાણીમાં રહેલ સજીવોની જીવન પ્રક્રિયા, ગટર અને વિવિધ પ્રકારના ટ્રીટમેન્ટ અને પ્લાન્ટની સારવારની પદ્ધતિઓ અને પ્રક્રિયા, ગટરના જીવાણુ અને નાશક્રિયાની પદ્ધતિઓ, સીવેજ ફાર્મિંગની સેનેટરી પદ્ધતિઓ। ત્યારબાદ દફન, સ્મશાન અને સામૂહિક અકસ્માત નિકાલ, વિવિધ સંપ્રદાયોના મૃતદેહોના નિકાલની પરંપરાગત પ્રથાઓ, મૃતદેહોના બિન સેનેટરી નિકાલ સાથે સંકળાયેલ આરોગ્ય જોખમો, મૃતદેહોના નિકાલ અને તેમના રેકોર્ડ્સની જાળવણી માટે કાયદાકીય જોગવાઈઓ,
ત્યારબાદ મિત્રો ડિસઇન્ફેક્શન અને સ્ટરીલાઇઝેશન સંબંધિત અભ્યાસક્રમ મિત્રો પ્રવાહી રાસાયણિક એજન્ટો જેવા કે હેલોજન, પોટેશિયમ પરમેંગનેટ સોલ્યુશન વગેરે દ્વારા અસરકારક જીવાણુની નાશક ક્રિયા, ઘન રાસાયણિક એજન્ટ, બ્લીચિંગ પાવડર, ચૂનો વગેરે છંટકાવના વિવિધ સાધનો, મૃતદેહોના શ્વાસ નિકાલ સાથે સંકળાયેલા આરોગ્યના જોખમો, બાયોમેડિકલ વેસ્ટ અને અન્ય સારવાર નિકાલની પદ્ધતિઓ અને અહીં ભસ્મીકરણ, ઓક્ટોક્લેવિંગ કટકા, આ તમામ મિત્રો ઘણો બધો અભ્યાસક્રમ આપેલો છે, જેમાંથી મિત્રો સેનેટરી એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાંથી 10 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જાહેર આરોગ્ય કાયદો. તેમાં મિત્રો 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. વિવિધ જાહેર આરોગ્ય અધિનિયમો અને તેનું મહત્વ, ઇન્ડિયન એપિડેમિક ડિઝીઝ અધિનિયમ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ સુરક્ષા, બાયોમેડિકલ વેસ્ટની વ્યાખ્યા, બાયોમેડિકલ કચરાના સ્ત્રોતો, વેસ્ટ મિનિમાઇઝેશન, BMW અલગીકરણ, સંગ્રહ, પરિવહન, સારવાર, નિકાલ, પ્રવાહી BMW કિરણોત્સર્ગી કચરો, ધાતુ, રસાયણો, દવાનો કચરો, BMW વ્યવસ્થાપન અને જીવાણુ નાશક ક્રિયાની પદ્ધતિ, BMW હેન્ડલ કરવા માટે આધુનિક ટેકનોલોજી, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ, ક્રોસ શેપ અને નિરીક્ષણ અને નિયંત્રણ, રક્ષણાત્મક ઉપકરણો, બાયોમેડિકલ વેસ્ટનું જોખમ. ત્યારબાદ મિત્રો હવા અને જળનું પ્રદૂષણ, શુદ્ધિકરણ અધિનિયમ, ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, PCPNDT એક્ટ, પ્રેશન ઓફ ઇમોરલ ટ્રાફિક એક્ટ, SITA, પોક્સો એક્ટ, મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓના આવાસ, સ્વચ્છતા અને સંબંધિત અધિનિયમો, ફેક્ટરી એક્ટ અને એમ્પ્લોયર સ્ટેટ ઇન્સ્યોરન્સ, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ. આ તમામ વિગતો મિત્રો જાહેર આરોગ્ય કાયદા અંતર્ગત અભ્યાસક્રમ આપેલો છે, જેમાંથી મિત્રો 15 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ આગળ જોઈએ એપ્લાઇડ પબ્લિક હેલ્થમાં મિત્રો 10 પ્રશ્નો પૂછાશે, જેનો અભ્યાસક્રમ વિગતે આપેલ છે. જૈવિક પર્યાવરણનું નિયંત્રણ, જેમાં મિત્રો વિવિધ અભ્યાસક્રમ આપેલ છે. ત્યારબાદ આવાસ, મેળા, તહેવારો અને કુદરતી આફતોમાં સ્વચ્છતાના પગલાં, સામૂહિક જાનહાનિનો નિકાલ સંબંધિત મિત્રો વિવિધ પ્રશ્નો પૂછાશે. સાર્વત્રિક માનક સાવચેતીઓ સંબંધિત અભ્યાસક્રમ આપેલો છે. ત્યારબાદ મિત્રો ખોરાક અને પોષણ સંબંધિત 10 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં ખોરાકનું વર્ગીકરણ અને કાર્ય, બોડી બિલ્ડિંગ, ઉર્જા ઉપજ, રક્ષણાત્મક ખોરાક, પોષક ઘટકો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજો, કાર્યસ્ત્રોત અને દરેક ડાયેટિક જરૂરિયાતો. ત્યારબાદ વિવિધ સ્થાનિક રીતે ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોનું પોષક મૂલ્ય, અનાજ, કઠોળ, ચરબી અને બદામ, શાકભાજી, દૂધ, ખાંડ, ફળો, ઈંડા, માંસ અને માછલી, મસાલા અને પીણા. સંતુલિત આહાર સંબંધી મિત્રો અભ્યાસક્રમ આપેલ છે, જેમાં સંતુલિત આહારની વ્યાખ્યા, ભોજન આયોજન પર ધ્યાનમાં લેવાના પરિબળો, વિશેષ જૂથોની પોષક જરૂરિયાતો વગેરે મિત્રો એમાંથી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ખોરાકની તૈયારી અને જાળવણી સંબંધી મિત્રો મુદ્દા આપેલા છે. પોષણ પર સાંસ્કૃતિક પરિબળોની, ત્યારબાદ પોષણ અને તેના મહત્વનો પરિચય, આહાર સર્વે, ખોરાકની જાળવણી, વ્યાખ્યા અને પદ્ધતિઓ, જાળવણીની ઘરગથ્થુ અને ઔદ્યોગિક પદ્ધતિ, સ્વરેખા, પાસ્ચરાઇઝેશન પદ્ધતિઓ, પ્રકારો અને મહત્વ પૂછાશે. ત્યારબાદ 6 નંબર ઉપર ચેપી અને બિનચેપી રોગો વિશે 10 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે. 7મા નંબર ઉપર વ્યક્તિગત સ્વચ્છતા સંબંધી 10 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે. ત્યારબાદ એપિડેમિયોલોજી, હોસ્પિટલ અને હેલ્થ સ્ટેટિસ્ટિક્સ સંબંધી મિત્રો 10 પ્રશ્નો પૂછાશે 10 ગુણના. ત્યારબાદ મિત્રો 9મા નંબર ઉપર નિવારક આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને રાષ્ટ્રીય કાર્યક્રમો સંબંધિત 10 ગુણના પ્રશ્નો પૂછાશે, જેમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવા મિત્રો અગત્યના મુદ્દાઓ છે. મિશન ઇન્દ્રધનુષ, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન, નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ સંબંધી અભ્યાસક્રમ આપેલો છે. અને ચેપી રોગો સંબંધી મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલ છે, બિનચેપી રોગો અને ચેપી રોગો બંને વિશે. ત્યારબાદ મિત્રો આરોગ્ય શિક્ષણ અને કોમ્યુનિકેશન સ્કિલના 10 પ્રશ્ન પૂછાશે, જેમાંના 10 માર્ક રહેશે. ત્યારબાદ વ્યવસાયિક આરોગ્ય સંબંધિત 10 પ્રશ્નો પૂછાશે, 10 ગુણ રહેશે. તો આ તો મિત્રો
ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 284 2024-25 સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 નો સંપૂર્ણ અભ્યાસ કર. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.